નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। પ્રોપર્ટી બજારમાં આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની। અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલી સંકલ્પ ગ્રેસ 3 જે સંકલ્પ રિયાલ્ટીની 4 BHKના હાઈ એન્ડ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલા જાણી લઈએ સિલજ વિસ્તાર વિશે। થલતેજ સિલજ વિસ્તાર એ અમદાવાદની નવી 2011માં લાગુ થયેલી ટીપી બાદ ડેવલપ થયેલો વિસ્તાર છે। આ વિસ્તારનો સમાવેશ R2 અને R3 ઝોનમાં થાય છે। આથી આ વિસ્તારમાં મોટાભાગની સ્કીમો બંગલો અને લો રાઇઝની છે। આ વિસ્તારમાં અમદાવાદના ઘણા નામી બિલ્ડરોની વિવિધ સ્કીમો થઈ છે। અહીંના રોડ અને રસ્તા ખૂબ જ પહોળા છે અને અહીં તમામ સુવિધાઓ ખૂબ જ સારી છે। કનેક્ટિવિટીની વાત કરીએ તો 2 થી 2.5 કિલોમીટરના અંતરે SG હાઈવે આવે છે અને લગભગ 1 કિલોમીટરના અંતરે 200 ફીટ રિંગ રોડ આવી જાય છે। SG હાઈવેના દરેક લાભ આ વિસ્તારને મળે છે। આ વિસ્તારની નજીક જ વિવિધ નામી સ્કૂલ અને હોસ્પિટલ પણ આવેલી છે। આમ દરેક રીતે થલતેજ સિલજ વિસ્તાર એ ખૂબ જ સારો વિસ્તાર છે। તો આપણે અમદાવાદના સિલજ વિસ્તાર વિશે જાણીએ। સિલજના સિલજ થલતેજ રોડ ઉપર આવેલી છે સંકલ્પ રિયાલ્ટીની સંકલ્પ ગ્રેસ 3 જે 4 BHKના હાઈ એન્ડ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ એ પહેલા જાણી લઈએ સંકલ્પ રિયાલ્ટી વિશે। સંકલ્પ ગ્રુપની સ્થાપના 1981માં શ્રી રામાવતાર ગોયન્કા દ્વારા કરવામાં આવી હતી। મૂળ રૂપે સંકલ્પ ફૂડ ચેઇન આજે દેશભરમાં 100થી વધુ રેસ્ટોરન્ટ ધરાવે છે। જો કે 2005માં શ્રી રામાવતાર ગોયન્કાના નાના પુત્ર રોબિન ગોયન્કાએ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવ્યો। સંકલ્પ ગ્રુપ જે છેલ્લા 34 વર્ષથી પોતાની ફૂડ ચેઇન માટે જે પ્રોફેશનલ્સ, ઇન્વેસ્ટર્સ, ડોક્ટર્સમાં જાણીતું હતું તેનો ફાયદો રોબિન ગોયન્કાના ગ્રુપને મળવા લાગ્યો, જેને જોતા છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં કમર્શિયલ અને રેસિડેન્શિયલની ઘણી સ્કીમો સફળતાપૂર્વક કરી છે। સંકલ્પ ગ્રેસ 3 4 BHKના હાઈ એન્ડ એપાર્ટમેન્ટની સ્કીમ છે। એનું સેમ્પલ હાઉસ તો આપણે અંદરથી જોઈશું, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં, અહીંયા તમને ટોટલ 96 યુનિટ મળે છે અને સાઇઝના 4 અલગ અલગ ઓપ્શન મળે છે। 13 માળનું એક એવા 2 ટાવર અહીંયા બનવા જઈ રહ્યા છે। એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળે છે। આજે 4 યુનિટ તમને અહીં મળી રહ્યા છે। દરેક યુનિટની સાઇઝ તમને અલગ અલગ મળી રહી છે। એટલે તમને જે સુપર બિલ્ટઅપ એરિયાની રીતે જોઈએ તો 2798 સ્ક્વેર ફીટથી લઈ અને જે મોટામાં મોટી સાઇઝ મળે છે 3937 સ્ક્વેર ફીટની। આ રીતના તમને 4 ઓપ્શન આની વચ્ચેની સાઇઝના મળે છે। આ સુપર બિલ્ટઅપ એરિયા છે। કાર્પેટ એરિયાની આપણે વાત કરીએ તો 1622 સ્ક્વેર ફીટથી લઈ અને 2121 સ્ક્વેર ફીટ સુધીનો તમને જે રેરા કાર્પેટ મુજબનો એરિયા છે એ આની અંદર મળે છે અને આમાં તમને સાઇઝના અલગ અલગ ઓપ્શન મળે છે। આ 4 ફ્લેટની વચ્ચે તમને 2 લિફ્ટની સુવિધા મળે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક લિફ્ટ અહીંયા મળે છે, એક લિફ્ટ પાછળ આપવામાં આવી છે। સાથે સાથે તમને 2 સ્ટેરકેસ આપવામાં આવે છે, એટલે ઇમરજન્સી હોય તો તમે દાદરાનો ઉપયોગ કરી શકો એના માટે પણ સુવિધા આપવામાં આવી છે કે 2 અલગ અલગ સ્ટેરકેસ આપવામાં આવી છે। 2 ઘર વચ્ચેનું અંતર જળવાઈ રહે એનો અહીંયા પૂરતો ખ્યાલ રાખ્યો છે। લગભગ 14 ફીટનું જે ડિસ્ટન્સ છે એ 2 ઘર વચ્ચે તમને જોવા મળે છે। આમ પેસેજ આખો ઓપન ખુલ્લો તમને મળે છે। CCTVની સુવિધા જે છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમારા મેઇન એન્ટ્રન્સથી લઈને તમારા ટાવરના એન્ટ્રન્સ સુધી આપવામાં આવે છે। તમે ઈચ્છો તો અહીંયા તમે વિડીયો ડોર કોલ લગાવી શકો છો, પણ એ માટે તમારે તમારી રીતે એ વિડીયો ડોર કોલ લગાવવાનો રહેશે। બિલ્ડરને અલગથી રિક્વેસ્ટ કરીને તમે એ સુવિધા ઊભી કરાવી શકો છો। એ સિવાય અહીંયા જે ફ્લોરિંગ તમે જોઈ રહ્યા છો એ આ પ્રમાણેનું ઇટાલિયન માર્બલના લુકવાળું ફ્લોરિંગ એન્ટ્રન્સ ફોયરમાં એટલે પેસેજની અંદર તમને આપવામાં આવે છે। અહીંયા તમને જે અલગ અલગ 4 સાઇઝ મળી રહી છે એ સિવાય વધારાની સગવડ એ મળી રહી છે કે 12th અને 13th એટલે 12મો અને 13મો માળ જે છે એમાં પેન્ટહાઉસ કરવામાં આવ્યા છે। એટલે ટોટલ 8 પેન્ટહાઉસ તમને અહીંયા મળી રહ્યા છે અને એની જો રેરા કાર્પેટ મુજબની વાત કરવામાં આવે તો 7600 સ્ક્વેર ફીટના એટલે વિશાળ સાઇઝના તમને જે છે એ પેન્ટહાઉસ મળી રહ્યા છે। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું। 4 BHK છે દરેક ફ્લેટ
અને જે સેમ્પલ હાઉસ આપણે જોવા જઈ રહ્યા છે 3937 સ્ક્વેર ફીટ સુપર બિલ્ટઅપ અને રેરા કાર્પેટ મુજબનો એનો એરિયા છે 2121 સ્ક્વેર ફીટ. આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. સંકલ્પ ગ્રેસ 3 આનું સેમ્પલ હાઉસ છે. તમે પ્રવેશ કરો એની સાથે તમને બે પ્રકારના ફોયર એરિયા મળે છે અથવા તો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે. એક તમને એન્ટ્રન્સની સાથે 4.8 બાય 5.7ની સાઇઝનો આખો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે કે જ્યાં આગળ તમે તમારું શૂ રેક સજાવી શકો છો. એ તમારા મેઇન ડોરની બિલકુલ બહારની ભાગનો એરિયા છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. એ સિવાય તમને આ આખો પેસેજ મળે છે 5 ફીટ બાય 9.4 ઇંચ, એટલે તમને કહી શકો કે લગભગ 9.5 બાય 5 ફીટનો આ આખો પેસેજ તમને મળે છે. અહીંયા તમે સરસ રીતે સજાવટ કરી શકો અથવા આ રીતે પ્લેન ઓપન રાખવા માંગતા હો તો કરી શકો છો. અને અહીંયા તમે જો વધારાનું તમારું કંઈ સ્ટોરેજ હોય કે એવું કરવા માંગતા હો તો એ માટેની જગ્યા તમે અહીંયા ઊભી કરી શકો એટલી સ્પેસ તમને મળે છે. અહીંયા તમને પૂજા રૂમ મળી રહ્યો છે. પૂજા રૂમ તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. જે ઈષ્ટ દેવતાને તમે માનતા હો એનું સ્થાપન તમે કરી શકો છો. આ સિવાય તમને વધારાની ફેસિલિટી એ મળે છે જ્યારે તમે મોટી સાઇઝ માટે જઈ રહ્યા છો. આ છે 2121 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ મુજબનો એરિયા, એનું સેમ્પલ હાઉસ આપણે જોઈએ છે. આની સાથે તમને એક સર્વન્ટ રૂમ પણ મળે છે. અને બીજો જે ઓપ્શન છે મોટી સાઇઝનો, લગભગ 2000 સ્ક્વેર ફીટની આસપાસના બીજા જે ફ્લેટ મળે છે એના માટે જાઓ તો પણ તમને સર્વન્ટ રૂમ મળે છે. હવે આપણે બાકીનો ફ્લેટ અંદરથી જોઈએ. ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ, બધી સુવિધાઓ કેવી મળી રહી છે એ જોઈ લઈએ. ડ્રોઈંગ રૂમ અથવા તો લિવિંગ રૂમ, આની સાઇઝ તમને મળે છે 21.5 ફીટ બાય 11.5 ફીટ. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 10 થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સરસ મજાની સજાવટ તમે કરી શકો છો. એ સિવાય તમને આખો એરિયા ઓપન મળે છે. અહીંયા ડાઇનિંગનો એરિયા મળે છે. જો કે આ સાઇઝ એ મેં જે તમને કીધી એ માત્ર ડ્રોઈંગ રૂમની છે. ડાઇનિંગનો એરિયા આખો અલગ મળે છે, એની સાઇઝ અલગ છે. આ પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો ઝૂલો પણ અહીંયા લગાવી શકો છો. આ જે કંઈ ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો આ કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પણ એક તમને આઈડિયા આવે એ માટે અહીંયા સજાવટ રૂપે મૂકવામાં આવ્યું છે. ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલના લુકવાળા વિટ્રીફાઈડ ટાઇલ્સ તમને અહીંયા બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. 4 બાય 2 ફૂટની સાઇઝના આ વિટ્રીફાઈડ ટાઇલ્સ છે. એનો લુક તમે જુઓ તો આખો ઇટાલિયન માર્બલનો તમને લુક લાગશે. એ સિવાય ડાઇકિનની વીઆરવી સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે. તમારા ઇન્ડોર યુનિટ તમારે બિલ્ડર દ્વારા તમને આપવામાં આવે છે, એટલે સેન્ટ્રલી એસી ઘર આખું તમને આપવામાં આવે છે. ક્યાંય તમારે એસી માટે અલગ સુવિધા કરવાની જરૂર નથી રહેતી. ટોટલ 7 યુનિટ આપવામાં આવે છે. તમારો ડ્રોઈંગનો એરિયા હોય, ડાઇનિંગનો એરિયા હોય કે કોઈ પણ બેડરૂમ હોય, બધી જ વસ્તુ કવર થાય એ રીતના આખી વીઆરવી સિસ્ટમ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. હવે આપણે ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 12.5 ફીટ બાય 29.4 ઇંચ આખો ઓપન એરિયા તમને મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો 29.5 બાય 12.5નો તમે કહી શકો. સરસ રીતે તમે સજાવટ કરી શકો છો. જો તમને પુરાની સ્ટાઇલનો આવો શોખ હોય કે ઝૂલો લગાવવાનો કે હિંચકો લગાવવાનો તો તમે આ જગ્યાએ તમારો ઝૂલો લગાવી શકો છો, અથવા તો તમે ત્યાં આગળ બેઠક વ્યવસ્થા કરી શકો છો. વધારાની જો તમારા ઘરે ગેસ્ટની સંખ્યા એ રીતના રહેતી હોય તો તમે ત્યાં આગળ એક વધારાની બેઠક વ્યવસ્થા કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે સજાવી શકો છો. ઓપન સ્પેસ મળે છે, એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે. અને જેવી તમારી પરિવારની સાઇઝ હોય એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. આ ઝૂલાની સાથે સાથે તમને એક મજાની વસ્તુ મળે છે કે જે તમારો ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમનો એરિયા છે એની સાથે સાથે આ ડાઇનિંગનો આ જે ઓપન એરિયા મળે છે ત્યાંથી તમને એન્ટ્રી મળે છે બાલ્કનીની અંદર. અને બાલ્કની તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ વિશાળ સાઇઝની બાલ્કની છે. 16.4 બાય 7.10 ઇંચ, એટલે તમે લગભગ કહી શકો કે 8 બાય 16.5 ફીટની આખી બાલ્કની તમને અહીંયા મળી રહી છે. સરસ મજાની તમે કોફીની મજા લઈ શકો છો સાંજે પરિવાર સાથે બેસીને. અને ઓપન સ્પેસ મળે છે. તમે બાલ્કની અહીંયા ખુલ્લી રાખી અને ઝૂલાની મજા પણ લઈ શકો અથવા તો તમારા ડિનરની મજા પણ તમે લઈ શકો છો.
13 ફીટ બાય 11.5 ફીટ. તમને જે કિચનની સાઇઝ મળે છે એ આ પ્રમાણેની છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે આવું સર્વિસ પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે ગ્રેનાઇટનું. આ જે કંઈ ફર્નિચર તમે જોઈ રહ્યા છો કે લાઇટિંગ જોઈ રહ્યા છો, આ કશું બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમારે તમારી રીતે આ પ્રમાણેનું ડેકોરેટિવ લાઇટિંગ કે ફર્નિચર કરાવવું હોય તો કરાવી શકો છો. અહીંયા તમને સર્વિસ પ્લેટફોર્મ મળે છે. આ પણ સર્વિસ પ્લેટફોર્મ મળે છે. તમારું મિક્સી કે તમારે ચોપિંગ કરવું હોય તો એનો ઉપયોગ કરી શકો છો. તમને પૂરતી સ્પેસ મળે છે. માઇક્રોવેવ, ઓવન અને તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તો આ પ્રમાણે તમે લગાવી શકો છો. જે રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા ડબલ ડોર માટેની સુવિધા આપવામાં આવી છે. અહીંયા આગળ માઇક્રોવેવ કે ઓવન જે કંઈ તમે રાખવા માગતા હો એ રાખી શકો છો. વધારાની ક્રોકરી સ્ટોરેજ કરવા માગતા હો તો પણ કરી શકો છો. અહીંયા પણ આ રીતનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ ચીમની કે જે કંઈ મોડ્યુલર ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ કોઈ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પણ તમને જે સાઇઝ મળે છે પૂરતી ખુલ્લી સાઇઝ મળે છે ને એનો સરસ રીતે તમે ઉપયોગ કરી શકો છો. એને એડજોઇનિંગ જે સ્ટોરેજનો એરિયા તમને મળી રહ્યો છે 4.25 ફીટ બાય 11.5 ફીટનો, એટલે વિશાળ સાઇઝનો તમને સ્ટોરેજ એરિયા અહીંયા મળે છે કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ જે છે એ સ્ટોર કરી શકો છો. 7 ફીટ બાય 10.5 ફીટ અથવા તો 7.10 ફીટ તમને જે વોશિંગ એરિયા મળી રહ્યો છે ત્યાં તમારું વોશિંગ મશીન તમે રાખી શકો છો. તમારો સર્વન્ટ ત્યાં આગળ કમ્ફર્ટેબલ કામ કરી શકે. સાથે સાથે તમે જો મોટી સાઇઝ માટે જઈ રહ્યા હોય તો તમારા સર્વન્ટની એન્ટ્રી પણ ડાયરેક્ટલી એ વોશિંગ એરિયાની અંદર જ થાય છે. એટલે એ તમારા કિચનની અંદર કામ કરીને બારોબાર એને જો તમે એક્ઝિટ કરાવવા માગતા હો તો કરી શકે છે. તમારા રૂમની અંદર, ઘરની અંદર એ પ્રવેશ ના કરે એ પ્રમાણેની સુવિધા અહીંયા આપવામાં આવી છે. આ માસ્ટર બેડરૂમ છે. આપણે જે જોઈ રહ્યા છે એમાં 4 બેડરૂમની અંદર તમને અલગ અલગ ઓપ્શન મળે છે અને રૂમની સાઇઝ પણ તમને અલગ અલગ મળી રહી છે. જે પ્રમાણેના સાઇઝનો ફ્લેટ તમે ખરીદો એ પ્રમાણેની આ માસ્ટર બેડરૂમ આપણે 2121 સ્ક્વેર ફીટનો જે રેરા કાર્પેટ મુજબનો એરિયા છે એનો તમને 19.5 બાય 11 ફીટનો અહીંયા માસ્ટર બેડરૂમ મળી રહ્યો છે. તમે અહીં જોઈ રહ્યા છો એ પ્રમાણે 2 વ્યક્તિ માટેનો ફૂલ સાઇઝનો તમે અહીંયા બેડ લગાવી શકો છો. એ સિવાય 2 વ્યક્તિ માટેનો વોર્ડરોબ તમે બનાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. તમે જો બેડરૂમની અંદર ટીવી લગાવવા માગતા હો તો ટીવી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એટલે સરસ રીતે તમે આ રૂમની સજાવટ કરી શકો છો, તમે ઉપયોગ કરી શકો છો. એસી, કારણ કે મેં અગાઉ જણાવ્યું એમ VRV સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, એટલે એસી પણ તમને દરેક બેડરૂમની અંદર મળી રહ્યું છે. ફ્લોરિંગ અહીંયા પણ ઇટાલિયન માર્બલના લુકનું વિટ્રીફાઈડ ટાઇલ્સ આપવામાં આવે છે. એટલે સમગ્ર ઘરની અંદર તમને રૂમ મુજબ કલર અલગ મળે છે પરંતુ તમને ફ્લોરિંગ એક ટાઈપનું આપવામાં આવે છે. આ રીતના તમે 2 વ્યક્તિ માટેની બેઠક વ્યવસ્થા અલગથી કરી શકો, કારણ કે સ્પેસ તમને ઘણી મળે છે. તમે એક તરફ વોર્ડરોબ બનાવી શકો છો, એક તરફ આ પ્રમાણેની બેઠક કરી શકો છો. સાથે સાથે તમને જે અહીંયા વિન્ડો મળી રહી છે એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લાસની વિન્ડો આપવામાં આવે છે અને આ જે એલ્યુમિનિયમ વાપરવામાં આવ્યું છે એ ડોમેલ સેક્શનનું છે. એટલે નોર્મલ એલ્યુમિનિયમ કરતાં વધારે સ્ટ્રોંગ આવે છે. એટલે ડોમેલ સેક્શનની ડબલ ગ્લાસવાળી વિન્ડોઝ તમને અહીંયા આપવામાં આવી છે. આપણે એટેચ ટોયલેટ બાથરૂમ પર એક નજર કરી લઈએ. જે ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે એ પણ સરસ મજાની સાઇઝ એની મળી રહી છે. 10 ફીટ બાય 12.1 એટલે લગભગ તમે કહી શકો કે 12 બાય 10ની સાઇઝનું તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કલર ટાઇલ્સથી એની વોલ કવર કરવામાં આવી છે. એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવ્યું છે અને આ જે તમે ગ્લાસ ક્યુબિકલ અહીંયા જોઈ રહ્યા છો બાથિંગ એરિયાને અલગ કરવા માટે એ પણ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. સાથે સાથે થર્મોસ્ટેટવાળી જે શાવર સિસ્ટમ છે એ આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણેની શાવર સિસ્ટમ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ટોટો કંપનીનો કરવામાં આવ્યો છે. એટલે ઇમ્પોર્ટેડ કંપની છે. બંને સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર બંને ઇમ્પોર્ટેડ કંપનીના અહીંયા યુઝ કરવામાં આવે છે. સાથે સાથે તમને જે સ્પેસ મળે છે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. એક વોર્ડરોબ તમે તમારા બાથરૂમની અંદર પણ લગાવી શકો અને એક સરસ મજાની સગવડ તમે ઊભી કરી શકો એટલી સ્પેસ તમને ત્યાં મળે છે. હવે આપણે બાકીના 3 બેડરૂમ પર નજર કરીએ.
આ બીજો માસ્ટર બેડરૂમ છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 19.5 બાય 11 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. એટલે 2 માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી રહ્યા છે. આ બીજો માસ્ટર બેડરૂમ છે. તમે એની સાઇઝ જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ તમે ફૂલ સાઇઝનો લગાવી શકો છો. એક વોર્ડરોબ તમે સરસ રીતે લગાવી શકો છો. આ પ્રમાણેની બેઠક વ્યવસ્થા કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને ફૂલ સાઇઝની વિન્ડો મળે છે, ડોમેલ સેક્શનની ડબલ ગ્લેસ ગ્લાસવાળી. એટલે ડબલ ગ્લેસ ગ્લાસનો ફાયદો એ છે કે બહારનું જે ટેમ્પરેચર હોય છે અથવા તો બહારનો નોઇઝ હોય છે એને એ લગભગ 40% જેટલો રિડ્યુસ કરી નાખે છે. એટલે તમને બહારનો નોઇઝ બહુ જ ઓછો તમારા ઘરની અંદર ફીલ થાય અથવા તો જે ટેમ્પરેચર હોય એને પણ એ કંટ્રોલ કરે છે. એ સિવાય તમે કર્ટન લગાવો એટલે સ્વાભાવિક રીતે તમારું ટેમ્પરેચર કંટ્રોલ થઈ જ જવાનું છે. અહીંયા પણ તમને જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સ ઇટાલિયન લુકવાળા આપવામાં આવે છે. એસી પણ VRV સિસ્ટમને કારણે તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. જે એટેચ ટોયલેટ બાથરૂમ છે એની ઉપર આપણે એક નજર કરી લઈએ તો ટોયલેટ બાથરૂમની સાઇઝ તમને મળે છે 12.10 ઇંચ બાય 5 ફીટની. એટલે લગભગ તમે કહી શકો કે 13 ફીટ બાય 5 ફીટનું તમને ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. જે રીતના તમે ગ્લાસ ક્યુબિકલ લાગેલા જુઓ છો બાથિંગ એરિયાને અલગ કરવા માટે એ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે શાવર સિસ્ટમ લાગેલી જુઓ છો એ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ટોટોના CP ફિટિંગ્સ અને સેનેટરી વેર બંને અહીંયા આપવામાં આવે છે. તમે એક ડ્રેસિંગ એરિયા આખો અલગથી અહીંયા ઊભો કરી શકો છો. અને ત્રણેયને જે રીતના તમે અહીંયા ટોયલેટ બાથરૂમને 3 અલગ પાર્ટમાં જોઈ રહ્યા છો એ પ્રમાણેના અલગ પાર્ટ બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવે છે. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે સંકલ્પ ગ્રેસ 3નું 4 BHK 2121 રેરા કાર્પેટ મુજબનો તમને આખો એરિયા અહીંયા મળી રહ્યો છે. આ એનો ત્રીજો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 12.10 બાય 10.5 ફીટની. એટલે તમે લગભગ કહી શકો કે 13 બાય 10.5 ફીટનો આ તમારો ત્રીજો બેડરૂમ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે લગાવી શકો છો. એક ડબલ બેડ લગાવી શકો છો. સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ્સ અહીંયા પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી VRV સિસ્ટમને કારણે લાગેલું જ તમને મળી રહ્યું છે, જે સ્કીમના ભાગરૂપે મળી રહ્યું છે. આ રૂમનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત હોય એ મુજબ કરી શકો છો. ચાહે તમે ગેસ્ટ રૂમ બનાવવા માંગતા હો તો ગેસ્ટ રૂમ કરી શકો છો, પેરેન્ટ્સ રૂમ અથવા તો ચિલ્ડ્રન રૂમ, જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણેની તમે આની સરસ મજાની સજાવટ કરી શકો છો. આને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળી રહ્યું, પણ બિલકુલ અહીં રૂમમાંથી બહાર નીકળતા જ તરતે લેફ્ટ સાઈડે તમને ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે, જેની સાઇઝ તમને મળે છે 8.1 બાય 4 ફીટની. એટલે જે કોમન યુટિલિટી એરિયા હોય છે એ પ્રમાણેની તમને સાઇઝ મળી રહી છે. ત્યાં પણ ટોટોના CP ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આપણે છેલ્લા બેડરૂમ પર નજર કરીએ. આ ચોથો અને છેલ્લો બેડરૂમ. આની સાઇઝ તમને મળે છે 10.5 ફીટ બાય 16 ફીટ. તમે આનો ઉપયોગ સરસ રીતે કરી શકો છો. તમારા ગેસ્ટ માટેનો રૂમ બનાવી શકો, પેરેન્ટ્સ માટેનો બનાવી શકો. જે રીતની તમારી સાઇઝ હોય પરિવારની, તમારું બજેટ હોય અને તમારે ત્યાં આવનારા લોકોની જે રીતની અવરજવર હોય એ મુજબ તમે આ રૂમનો ઉપયોગ કરી શકો છો. અહીંયા ડબલ બેડ લાગી શકે છે. ટીવી માટેનો પોઈન્ટ્સ આપવામાં આવે છે. જે 7 AC તમને બિલ્ડર દ્વારા ઇન્ડોર યુનિટ લગાવીને આપવામાં આવે છે. આમ તો VRV સિસ્ટમ છે એટલે સેન્ટ્રલી AC. આમાં પણ તમને AC આપવામાં આવે છે. ફ્લોરિંગ અહીંયા વિટ્રીફાઈડ ટાઇલ્સનું જે રીતનું જોઈ રહ્યા છો એ પ્રમાણે મળે છે. તમે જો મોટી સાઇઝ એટલે આપણે જે સેમ્પલ જોઈ રહ્યા છીએ 2121 સ્ક્વેર ફીટનું એ મુજબનો ફ્લેટ જો તમે પસંદ કરો તો તમને એક વધારાનો ફાયદો મળે છે કે આ રૂમમાંથી તમને બાલ્કનીનો એક્સેસ મળે છે. જે આપણે ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગના એરિયાને કમ્બાઈન કરતી એક બાલ્કની જોઈ હતી એનો એક્સેસ તમને અહીંયાથી પણ મળી રહ્યો છે. આ એક વધારાનો ફાયદો છે અગર જો તમે મોટી સાઇઝ માટે જાઓ તો. એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા પણ તમને મળી રહ્યું છે. એની સાઇઝ તમને મળી રહી છે એ છે 7.5 ફીટ બાય 5 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે જે ગ્લાસનું પાર્ટીશન બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તમારો બાથિંગ એરિયા એ રીતે અલગ કરવામાં આવે છે. ટોટોના CP ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. અને વોલ જે છે એ ફૂલ્લી ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે. ફ્લોરિંગ જે છે એ એન્ટી સ્કિડ ટાઇલ્સનું આપવામાં આવે છે. તો આપણે આ આખું સેમ્પલ હાઉસ જોયું ગ્રેસ 3નું.
હવે આપણે વાતચીત કરીશું સંકલ્પ રિયાલિટીના મેનેજમેન્ટ સાથે, પણ એ પહેલાં લઈ લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છે સંકલ્પ રિયાલિટીના સંકલ્પ ગ્રેસ 3 4 BHKના હાઈ એન્ડ એપાર્ટમેન્ટની. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, શીલજ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે સંકલ્પ રિયાલિટીના ડાયરેક્ટર હર્ષ અરોરા. હર્ષભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે જે શીલજનો વિસ્તાર છે, શીલજ થલતેજને જોડતા વિસ્તાર ઉપર તમારી આ સ્કીમ આવેલી છે, તો આ વિસ્તાર પસંદ કરવાનું કારણ શું? એટલે મોસ્ટ પ્રોબેબલી જે એકદમ પોસ્ટ લોકેલિટી જે છે, આજકાલ બધા હાઈ એન્ડ એપાર્ટમેન્ટ્સ ને બધા સરાઉન્ડિંગ બધા બંગલોઝ છે ને સારી પબ્લિક ને સારા રહીશો અહીંયા આવે ને શાંતિથી રહે, એના માટે વાતાવરણ પણ બહુ સાનુકૂળ છે અહીંયા. એટલે બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી, પ્લસ કનેક્ટિવિટી અહીંયાથી SG હાઈવે જવું હોય, SP રિંગ રોડ ગાંધીનગર, કે તમે આઉટ ઓફ અમદાવાદ જવું હોય તો કનેક્ટિવિટી સારી મળે. એટલે જે 200 ફીટનો રિંગ રોડ છે કે SG હાઈવે છે, એ બધું ડાયરેક્ટ સરાઉન્ડિંગ સ્કૂલ્સ, હોસ્પિટલ્સ બધું પાસે પડે. એટલે જે જીવન જરૂરિયાત વસ્તુ પણ બધી મળી રહે એટલા માટે. બીજું કે અહીંયા જે તમે આ સ્કીમ બનાવી રહ્યા છો, આ 4 BHKનું સેમ્પલ હાઉસ તો અમે દર્શકોને બતાવ્યું, પણ એવી કોઈ ખાસિયતો કે જે સ્પેસિફિકેશન કે અથવા એવી કોઈ સ્પેશિયલ તમે અહીંયા જોગવાઈ કરી હોય ઘરની અંદર? ઘરની અંદર સ્પેશિયાલિટીમાં એવું છે કે વી હેવ ગિવન DGU ગ્લાસ, એટલે ડબલ ગ્લેસ ગ્લાસ હોય. ઇટ વિલ રેડ્યુસ સાઉન્ડ એન્ડ હીટ ફ્રોમ આઉટસાઇડ. રાઈટ. બહાર અમદાવાદમાં ટેમ્પરેચર ગરમી એટલી વધી ગઈ છે, તો એ ગરમી ઘરની અંદર ઓછી રહે, તમારું એસીનો પરફોર્મન્સ પણ સારું રહે. રાઈટ. એ બધી વસ્તુનો ફેર પડે. બહારનું સાઉન્ડ ના આવે અંદર, એ વસ્તુનો ફેર પડે. એ સિવાય તમે સેન્ટ્રલી એસી સિસ્ટમ પણ આપી રહ્યા? ડાઇકનના વી સિસ્ટમ વી આર ગિવિંગ. પ્લસ એ સિવાય જે છે સેનિટરી વેર, એ બધા પ્રીમિયમ સિરીઝ ટોટોના યુઝ કર્યા છે. બીજું કે તમે એક ફ્લોર ઉપર 4 યુનિટ બનાવ્યા છે, પણ ચારેયની સાઇઝ અલગ અલગ છે. તો આમાં કેવું છે કે ભાઈ 4 BHK, ઓલ આર 4 BHK. આજે થોડું ઓછું બજેટ હોય એમને પણ 4 BHK જોઈએ, રિક્વાયરમેન્ટ પ્રમાણે, ફેમિલી પ્રમાણે. રાઈટ. જેમને ના જોઈતું હોય એ ઇન્ટરનલી જે ચેન્જીસ કરીને 3 કરી શકે છે. રાઈટ. પણ એક 4 BHK નો એક સેગમેન્ટ બધા માટે ઇક્વલ રહે. બરાબર છે. ઇવન એમ્પલ કાર પાર્કિંગ આપ્યું છે, 3 બેઝમેન્ટ આપ્યા છે, તો 3 બેઝમેન્ટ સિંગલ લેયર પાર્કિંગ, તો કોઈને બધાને કન્વિનિયન્ટ રહે. તો પર ફ્લેટ તમે કેટલી ગાડીઓનું પાર્કિંગ આપી રહ્યા છો, અને ગેસ્ટ પાર્કિંગ માટેની કોઈ અલગ સુવિધા? જે મોટા ફ્લેટ છે, મોટી સાઇઝના, ગાર્ડન ફેસિંગ વિથ સર્વન્ટ રૂમ છે, એમને 3 પાર્કિંગ આપીએ છીએ. ઓકે. જે નાના છે એમને 2 પાર્કિંગ, દેટ ઇઝ ઇનફ. હા, બરાબર છે. પછી રિક્વાયરમેન્ટ જેની જેવી હોય એ મળી શકે ને, એમાં બહુ સ્પેસ છે, એમાં એવું કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ. હવે જે તમારું એમ્યુનિટીઝ ને, કારણ કે સ્કીમ હજી અંડર કન્સ્ટ્રક્શન છે, તો એમ્યુનિટીઝ કેવી અહીંયા તમે ઉપલબ્ધ કરાવી રહ્યા છો? એમ્યુનિટીઝમાં ઘણી બધી છે, મોર દેન 25 એમ્યુનિટીઝ. આજે સ્કીમની અંદર જ અમે જે એન્ટ્રન્સ પર ફોયર આપ્યો છે એ ખાસો મોટો છે, વેઇટિંગ એરિયા, પછી આપણે ઇન્ડોર બેન્કેટ હોલ છે, તમે 25 મતલબ 100 માણસની પાર્ટી કરવી હોય તમે કરી શકો છો. રાઈટ. પછી યોગા મલ્ટીપર્પઝ હોલ છે, જિમ્નેશિયમ ખાસું મોટું આપ્યું છે, ઇન્ડોર સ્વિમિંગ પુલ આપ્યું છે, બિકોઝ ઓફ વુમેન સેફટી માટે, કે ભાઈ બહારથી કોઈ પણ મિસયુઝ થાય એટલે ઇન્ડોર સ્વિમિંગ પુલનો બહુ ફાયદા થાય છે. એની પાસે જ અમે સ્ટીમ, સોના, ચેન્જિંગ રૂમ, શાવર એરિયા બધું આપેલું છે. રાઈટ. એટલે શું છે, આજે માણસો જે રહે છે ત્યાં ક્લબમાં જવાની જરૂર નહીં, નીચે ઉતરે આ બધું કરીને ઘરે પાછા આપણે પોતાના કામે નીકળી જાય. અને ઇન્ડોર ગેમ્સ આપી છે, પછી હોમ થિયેટર છે, ગેસ્ટ રૂમ છે, તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય તો તમે ત્યાં એમને સ્ટે કરાવી શકો છો. બરાબર. કેટલા ગેસ્ટ રૂમ્સ બનાવેલા છે? 2 ગેસ્ટ રૂમ્સ છે, ઘણા સ્પેશિયસ છે. હા હા. એની અલગ પેન્ટ્રી એરિયા પણ આપેલું છે. અને એના માટે કોઈ અલગ ચાર્જીસ? એ તો સોસાયટીમાં કેવું છે, ભાઈ સોસાયટી નક્કી કરે જ્યારે આપણે હેન્ડઓવર કરીએ. અત્યારે કઈ વખત ડિસાઇડેડ નથી, હશે તો નોમિનલ હશે. બીજું કે તમારા 8 તમે પેન્ટહાઉસ અહીંયા બનાવ્યા છે, અને 2 ફ્લોરને કમ્બાઈન કરીને પેન્ટહાઉસનો કન્સેપ્ટ. લેટર 5 BHK. હા, એ કઈ રીતનું છે, અને એની જે અલગ કહી શકાય એવી શું USP છે એની? USP આજે ઘણા લોકોને એવું છે કે ભાઈ ટોપ ફ્લોર લેવું છે અને મોટું લેવું છે, અમુક મોટી ફેમિલીઝ હોય
ને અમુક લોકોના શોખ હોય તો એ પ્રમાણે પેન્ટ હાઉસ 5 BHK જ બનાવ્યા છે મોટા બધા, રાઈટ. ને ઓપન ટેરેસ પણ આ એરિયા આપેલો છે કે નાનું મોટું ઘરમાં ગેટ ટુગેધર હોય કે કરી શકો છો રાઈટ. પર્સનલી. એટલે જેને બંગલોની ફીલ લેવી હોય ને પોતાનું પેલું અલગ. સાઇઝ પણ ઘણી સ્પેશિયસ છે. હા 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 હા. હવે તમારી સ્કીમ કારણ કે અંડર કન્સ્ટ્રક્શન છે, કન્સ્ટ્રક્શન હજુ કમ્પ્લીટ થવાની વાર છે, ક્યાં સુધીમાં સ્કીમ પૂરી થવાની ને પોઝિશન 2-3 મહિનામાં પ્લાનિંગ છે કે ફિટ આઉટ માટે અમે આપી દઈશું. બરાબર. એટલે લોકોને ફર્નિચર ને એ કામ ચાલુ થઈ શકે. હા હા. એટલે એમ સમજો ને કે હવે ઓલમોસ્ટ ડિસેમ્બર તો આવી જ ગયો યા અને માર્ચ સુધીમાં બધું પોઝિશન એની પહેલાં જ આપી દઈશું. રાઈટ રાઈટ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે પ્રોપર્ટી બજાર દ્વારા આપને એ તમામ માર્ગદર્શન મળી રહેતું હશે જે આપ એક ઘર ખરીદતી વખતે અપેક્ષા કરતા હો છો. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.